અનામત અંગે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ આપી છે પ્રતિક્રિયા। જેનઝીનું આંદોલન સફળ રહ્યું તેનાથી રાજકીય પક્ષ ડરી ગયા છે। અનામતનો મુદ્દો 80 વર્ષ જૂનો છે। ચોક્કસ વર્ગના લોકોને સમાજ સાથે જોડવા અનામતનો અપાયો હતો લાભ। અનામતનો લાભ લઈને રાજકીય પક્ષોએ પોતાના રોટલા શેક્યા છે તેવું નિવેદન પણ તેમણે આપ્યું છે। અનામત છે એ હવે નવા સ્વરૂપમાં જોઈએ તો એ હિસ્સેદારીના સ્વરૂપમાં આવી ગઈ છે। એટલે હવ સમાજ પોતાની હિસ્સેદારી માગે છે। કોઈને અનામત મળે એમાં વાંધો નથી, પણ પોતાની હિસ્સેદારી પણ મળવી જોઈએ। એટલે એ રાજકીય હિસ્સેદારી હોય, વ્યવસાયની તકોની હિસ્સેદારી હોય કે નોકરીની હિસ્સેદારી હોય, પોતાની વસ્તીની પ્રમાણમાં સૌને હિસ્સેદારી મળવી જોઈએ। આવા સંજોગોમાં અત્યારે અનામત હેઠળ જે જ્ઞાતિઓ આવે છે એને લાભ મળે છે। જે અનામત હેઠળ નથી આવતી એને પણ એની હિસ્સેદારીથી રોકી શકાય નહીં, એને અલગથી વ્યવસ્થા કરવી જોઈએ। તો મારી દ્રષ્ટિએ અનામતનો કોઈ પ્રશ્ન રહેતો નથી, પણ રાજકીય હસ્તીઓ આ પ્રશ્નો ઉકેલ નહીં કરે, કારણ કે એને સત્તા મેળવવાની આ સીડી છે। એટલે એ સીડી ક્યારેય હટાવશે નહીં।